વોર્ડ નંબર 3માં અત્યારે આપણે ઉપસ્થિત છે અને કોંગ્રેસ પાર્ટીના એક ઉમેદવાર આપણી સાથે ઉપસ્થિત છે, કૃતિબેન આપણી સાથે છે. કૃતિબેન સાથે વાત કરીશું. કૃતિબેન, શું લાગે છે આજે આપે આપના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે, શું કહેવા માંગશો? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. લોકશાહીમાં મતદાન એ પવિત્ર પર્વ તરીકે મનાતો એક તહેવાર હોય છે અને આજે મારું સદભાગ્ય છે કે હું ઉમેદવાર તરીકે પણ મતદાન કરવા આવી છું અને ખાસો ઉત્સાહ જોઈ રહી છું. પરિવર્તનની માંગ તો હતી જ, પણ હવે પોકારી રહી છે, એટલે બસ આશા અને અપેક્ષા સાથે આવી હતી કે ક્યાંક પરિવર્તન હવે ચરમસીમાએ પહોંચશે અને લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, કારણ કે મતદાન હું જોઈ રહી છું, લોકો કરવા આવ્યા છે. આટલી ગરમી છે તો પણ લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. હું આભારી છું એમની, અને જે નથી આવ્યા એમને નિવેદન કરું છું કે પ્લીઝ આવો, મતદાન કરો, કારણ કે લોકશાહીમાં મતદાન એ આપણો હક અને અધિકાર છે. વાપરજો, આવજો. બદલાવ જોઈએ છે તો મતદાન તો કરવું જ પડશે. કોઈ પણ તરફનો બદલાવ હશે પણ મતદાન જરૂરી છે. પ્લીઝ કમ આઉટ એન્ડ વોટ યોર કાસ્ટ. સાથે જ જે યુવાનો પહેલી વખત મતદાન કરવાના છે, જે જેન્ઝી ક્રાઉડ છે, જે ફર્સ્ટ ટાઈમ આ વખતે મતદાન કરશે, તેવા મતદારોને આપ શું કહેવા માંગશો અને શું વડોદરાવાસીને પણ અપીલ કરવા માંગો છો? કારણ કે જેન્ઝીને કહેવાનું છે તો જેન્ઝી તો ભણેલું ગણેલું છે અને પ્રશ્ન પૂછે છે. સો ઇટ્સ અ વેરી હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ કમ આઉટ, vote karo, because your votes are valuable to us. I know it is going to be first time for you to come and vote, but we are here to guide you. Come out, cast your votes and choose your candidates. It is your choice to choose your candidate, right? So please come out, even if any of the circumstances, hardly 5 મિનિટ લાગશે. વોટ કરીને આપણે છૂટા જ છીએ, પણ એ આપણી જવાબદારી છે આપણા દેશ પ્રત્યે, આપણા રાજ્ય પ્રત્યે, આપણા શહેર પ્રત્યે અને એનાથી ઉપર જે વિસ્તારમાં રહીએ છીએ એના પ્રત્યે. તો બહાર આવો, વોટ કરો, હજી પણ ટાઈમ છે. જો નથી આવ્યા તો પ્લીઝ કમ આઉટ. ઇટ્સ અ વેરી 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 હમ્બલ રિક્વેસ્ટ. થેન્ક યુ સો મચ. નંબર 3થી નિશાંતભાઈ આપની સાથે જોડાયા છે. નિશાંતભાઈ રાવલ, આપે મત આપ્યો છે. આજે મત અધિકારનો ઉપયોગ વડોદરાવાસી કરી રહ્યા છે. તમે પણ પોતાના મતનો ઉપયોગ કર્યો છે. શું કહેવા માંગશો આજના ખાસ દિવસે? બિલકુલ, જે રીતે વોર્ડ નંબર 3 બંને બાજુથી વિશ્વામિત્રી નદીથી ઘેરાયેલો વોર્ડ હતો અને 2024માં જે રીતે માત્ર 2 મહિનાની અંદર 3 વખત પૂર આવતા હોય, ત્યારે વોર્ડની જનતા રાહ જોઈને બેઠી હતી કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આ મગર જેવા શાસકોને જવાબ આપીએ. કારણ કે આ એવા શાસકો જેમને વોર્ડ નંબર 3ની જનતાને પૂરના સમયે 5 દિવસમાં મદદ કરવાની જગ્યા ઉપર એવી સલાહો આપી કે તમે તરાપા વસાઈ લેજો, તમે બોટ વસાઈ લેજો, પૂર તો દર વર્ષે આવશે જ. એટલે આ પાપીઓને, આજના કળિયુગના આ પાપીઓને જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં મતદારો આજે જવાબ આપશે મતદાન કરીને. અને આ પાપીઓએ જે કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યા છે એનું જેવું કોંગ્રેસનું બોર્ડ બનશે એવું એમનો ભ્રષ્ટાચાર એક ટાસ્ક ફોર્સ રાખીને આ તમામ પાપીઓને જેલના સળિયાની પાછળ ધકેલવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરવાની છે. જનતા રડી હતી અને જનતાનો જે એક આંસુ છે એ વોર્ડ નંબર 3ની જનતા મતદાનના માધ્યમ દ્વારા એમનો જવાબ આપશે.